સિંહ ફાર્મમાં આજે બીજો દિવસ છે અમારે. સવાર થઈ ગઈ છે, નાસ્તો કરવાનો બાકી છે. અહીંનું દહીં મસ્ત હોય ને, જો અમને તો ઢગલો છે ને ખાંડ નાખે છે. તમને કઈ વાંધો નહીં. આ જો જેની પાકી ગીરી લઈ આવી મસ્ત નીચે પડી હતી આ બધી. ચાલો અહીંથી જવાનું છે. જોરદાર બધું જોરદાર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સિંહ ફાર્મમાં આજે બીજો દિવસ છે અમારે. સવાર થઈ ગઈ છે, નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તામાં થોડીક ભીડ હતી એટલે મેં તો આપણે હમણાં થોડી વાર પછી જઈ. કેવીના પપ્પા એ બેઠા છે. બહાર જાઓ, મસ્ત મંદિર છે અને સામે બધા પૂજા એવું કરે છે. જો ભજન કીર્તન, મસ્ત વાતાવરણ છે. અત્યારમાં તો હજી તડકો નથી લાગતો. અંદર રહેવી એટલે તડકો નથી લાગતો. ચાલો હવે આપણે થોડુંક એનું વાતાવરણ બતાવી દઈએ સવારનું, અને પછી નાસ્તો કરવા જઈએ. આંબા બધા હમણાં કેરી પાડશે ને ત્યારે બતાવું છું. ખાલી ભાઈ કહેતા હતા કેરી પાડીને ત્યારે આવજો જોવા. કેરી થયા જો અહીંયા કેરી. બધા રૂમ પેક છે, જેટલા રૂમ છે ને એટલા પેક છે, એટલે ભીડ છે આજે. નાસ્તામાં જો સામે બધા નાસ્તો કરે, એટલે નાસ્તામાં થોડીક ભીડ ઓછી થાય ને પછી આપણે જઈ નાસ્તો કરવા. ત્યાં સુધી આપણે અહીંયા ગાર્ડનમાં ફરવું. કેરીના બોક્સ આવી ગયા છે, હમણાં પાડશે ને તો પેક કરશે. આજના નાસ્તામાં શું છે બતાવું. ગરમા ગરમ થેપલા છે, મસ્ત ખાખરા છે, આપણે પૌવા બટેટા છે ને, પૌવા બટેટા, દહીં છે, અથાણું અને ચટણી છે, ચા છે. ચાલો બધા નાસ્તો કરવા. જો આ બધું ટીવીને જેને લઈ લીધું છે. અમે રાહ જોઈને બેઠા છીએ કે લઈ લઈએ હમણાં. છે નહીં કેમ છે ટીવીને, કેવું લાગ્યું? મજા આવી? જોરદાર. અહીંનું દહીં મસ્ત હોય ને, જો અમને તો ઢગલો છે ને ખાંડ નાખે છે. તમને કઈ વાંધો નહીં. ક્યાં ગયો ઓલો ગ્લાસ આ નાનો છે ને, એ ખાંડનો ભરીને બેસી જાય. થેપલા ને ખાંડ, થેપલામાં ખાંડ નાખીને ખાઓ. એમાં નાખો બાકી છે. તને મજા આવી? જો ચા નાસ્તો થઈ ગયો, મસ્ત નાસ્તો હોય અહીંયા. અને હવે આપણે થોડીક વાર અહીંયા ક્યાંક બેસવી અને ઓલા આંબા બાજુ જવું છે. કેરી પાડે ને તો આપણે લેવી છે, તો કહી દેવી કેટલી લેવાની છે. મસ્ત મોટી મોટી કેરી. મજા આવી ને. અને કાલ તારી બર્થડેની ગિફ્ટ તો આપણે બતાવી જ નહીં. શું બર્થડેની ગિફ્ટ તારી બતાવી દે? કેક કાપી, પણ આપણે બર્થડેની ગિફ્ટ એને આપી છે, આપણે બતાવવાનું ભૂલી જ ગયા. હમણાં બતાવશું. ચાલો આંબા બાજુ જઈએ. અત્યારમાં આંટો મારવા બહાર છે. આવું તો છોકરાઓ કહે છે અત્યારે અમારે સ્વિમિંગ કરવું છે, બધું સાંજે જાય. હાલ આ લોકોએ કેરી પાડવાનું ચાલુ કરી દીધું કે નહીં જોઈ? હજી નથી ચાલુ કર્યું લાગતું. આ લોકો કેરી પાડવાવાળા છે ને, આમાં શું હોય રાતે દીપડાની બીક ન લાગે. હા જો જેની પાકી કેરી લઈ આવી મસ્ત નીચે પડી હતી આ બધી. આઈ પૂછી છે. હા એટલે પાકી ગઈ હોય ને પડે નીચે. કાપશું આપણે, જો એક આમ સામે પડી, હમણાં આપણે કાપીએ. પપ્પા જો પાકી કેરી પડી, આલ્યો. આ જો તો આ સરસ છે. જો આ નાની કેરી એવી નીચે પડી છે. આ બધી પાકી કેરી હમણાં કાપશું આપણે. વેલ કેવી હતી બતાવી હતી.
જાણે દોરી હોય ને ક્યાં પડી ગઈ આમ છે સીધી આંબા રીટાની પાછળ છે આંબા આટલા જ ચા નાસ્તો કરીને ફ્રી થયા પછી બગીચામાં ભર્યા અને આ લોકો સ્વિમિંગ કરે છે હજી ભરાય છે ખાલી કરી નાખે છે સાફ કર્યું અને પાછું ફરીથી ભરાય ફોટો પાડે આજ તમારે નથી આવું હે આખું ભરાઈ જાય હજી થોડુંક જ ભરાય જોઈને ગયા છે એકદમ ક્લીન કરે છે બે રેસ લગાવો હાલો અને લે આવ્યા સ્કૂલમાં નાઈને ફ્રેશ થઈ ગયા સ્વિમિંગ કરવાની મજા તો આવી પણ સ્કીન સાવ બળી ગઈ કેમકે તડકો હતો એટલે આમ ઠંડુ લાગે પાણી હોય એટલે પણ આમ તડકો સ્કીન બળી ગઈ અને હવે જમવાનું તૈયાર થઈ ગયું છે જમવા જઈ જો જેની ભૂખ લાગી છે જેની પપ્પા ક્યાંક બહારે ગયા છે બીજું રાહ જોઈ થોડીક વાર તો કે મને ભૂખ લાગે છે હું હાલ તને લઈ જાઉં તો ચાલો જોઈ અહીંયા શું બનાવ્યું છે આજે જમવામાં શું છે આજે જોઈ મસ્ત ભીંડી મસાલા છે મગ છે ભાત છે દાળ છે ઠંડો રસ છે સમોસા છે ચટણી રોટલી છે સલાડ છે પાપડ અને આપણે અથાણા અને ચટણી ને બધી અને જેની તો ચાલુ કરી દઈશ જોઈ લે પેલું દાળ ભાત છે રસ નથી દેવો તારે સમોસા લઈ લે સમોસા લઈ લે ચટણી લેવી લઈ ચટણી એની ઉપર જ લઈ લે નહીં નથી લેવી સલાડ કાંઈ નહીં જેને ચાલુ કરી દીધું છે સમોસા કેવા છે જોરદાર સમોસા છે મસ્ત તીખા ટેસ્ટી છે જેને બહાર બેસવું હોય ને તો બહાર બેસાય જેને અંદર બેસવું હોય અંદર બેસે બધા હંમેશા જમવામાં મજા આવે જેની જમી લીધું છે મજા બધું ચાલુ છે ધીમું ધીમું હવે અમે જમવા બેઠા એમના પપ્પા આવી ગયા છે કેવું છે જમવાનું એવી ચાલો જમવા તો કેવી જમવા બોલાવે છે મસ્ત જમવા બહુ મસ્ત ચાલો સાંજ થઈ ગઈ છે અને જાય છે બહાર ફરવા આ તો મારી બધે આરામ કર્યો તો ઘડીક વાર તો બપોરે સૂઈ ગયા હતા ચાલો હવે બહાર બધા તૈયાર થઈ ગયા છે કેવીની જેની તો બી ગાડીએ ગયા ચાલો હિંચકા ખાવા એ તડકો છે એટલે થોડીક વાર પછી જાય બધું થોડીક બેસવી મસ્ત અત્યારે જો બધી સાફ સફાઈ કરી નાખે
અને પાણી છાંટી દીધું બધી, એટલે ઠંડક થઈ જાય એકદમ. બધે પાણી છાંટા, જો છેક સુધી આંબા દેખાય. અહીંયા આપણો રૂમ છે, સામે દેખાય નહીં. તેની કેવી છે. અહીંયા એમ કહે છે કે શિયાળામાં આવો ને તો આની કરતાં વધારે તમને મજા આવે. વાતાવરણ એવું સરસ હોય છે. એક વખત આપણે હા ફોગ હોય, ધુમ્મસ હોય, તો એક વખત શિયાળામાં આવો મજા આવશે. અને ગઈ વખતે અમે આવ્યા ને ત્યારે એક બીજા હતા, જુનાગઢથી ક્યાંથી હતા, એ બેને કહેતા હતા કે અમે તો શિયાળામાં આવી જ કે બહુ મજા આવે, કે તાપણા કર્યા હોય, માંડવીના ઓળા કરી દઈએ, કે મજા આવે. આપણે એક વખત શિયાળામાં આવવું છે. ચાલો હવે બહાર જાય છે અને અહીંયા સનસેટ પોઈન્ટ છે, તો જાય અહીંયા કેવો છે સનસેટ પોઈન્ટથી, ત્યાંથી જંગલ આખું બધું દેખાય. સનસેટ પોઈન્ટ પહોંચી ગયા છે. જોઈ અહીંયા ક્યારે આવ્યા નથી, પહેલી વખત આવ્યા. જો અહીં ઉપર જવાનું છે, ત્યાંથી જો પહાડ ને એવું સરસ દેખાય છે. ચાલો અહીંથી જવાનું છે. ટિકિટ વિન્ડો છે, ટિકિટ લેવાની છે. ઉપર આવી ગયા, ઉપરથી આવો વ્યૂ છે, જંગલ દેખાય. અહીંયા બધું જંગલ દેખાય. જો આખું કેવું મસ્ત દેખાય છે. અને મોરનો અવાજ આવે, કોયલનો આવે, મસ્ત છે. સનસેટ થશે હમણાં.
તો એના વિડીયો તો કર્યો અને હજી તો જો ફોટા પાડે જ રાખે છે. અને હવે જાય છે નીચે, જો કેવું વાતાવરણ, ફોટા કેવા ફોટા પાડવાની છે. ચાલો સનસેટ જોઈ લીધું ને હવે જઈએ છીએ ફાર્મે. વચ્ચે સરસ જંગલે આવે છે, પછી બતાવીશ. આવી ગયા છે બહાર ફરીને. જમવાનું અડધું સેટિંગ થયું છે અને અડધું બાકી છે. બધું થઈ જાય ને એટલે બધાને બતાવું કે શું જમવાનું છે આજે. ચાલો જમવાનું બતાવી દઉં છું. બહુ મસ્ત બનાવી છે. લસણિયા બટેટા છે, પનીર છે, મસાલા ખીચડી છે, બહુ મસ્ત છે, કઢી છે, શીરો છે, રવો, પાછા ભરેલા મરચાઈ છે, મસ્ત કેરી છે. આજે બાજરીના રોટલાય છે અને રોટલી છે કે પરાઠા છે. પરાઠા છે. આ છે ને, આ પરોઠો છે. હા. આ છે એ રોટલી. હા, પાપડ છે અને આ બધું રહ્યું ચટણી. ચટણી તો હોય જ, અથાણાની ચટણી, ઘી, ગોળ. બહુ મસ્ત જમવાનું છે. અને ચાલો ગરમા ગરમ જમવાનું તૈયાર છે તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ચાલો કેવીન લઈ છે લસણિયા બટેટા છે, પનીર છે, મસાલા ખીચડી, કઢી. કાલે મસ્ત કઢી હતું, સરસ હતું જમવાનું. હીરો, મરચા, જેને લઈ લે હાલ તો. આ બધી નેચરલ, કારણ કે રિસોર્ટમાં બધી ટેક્સ સાથે લઈને બધી હોય. પાણીની બોટલ તમે લેવા જાવ તો નો ટેક્સ જીએસટી લાગે. પહેલી વાર ફાર્મમાં આ બધું આપણે સારું છે જમવાનું બધું નેચરલ. લઈ લે જેને લેવું હોય. ચાલો જમવા. ચાલો બધા જમવા. આજે છે ને મેનુમાં શીરો છે, બટેકાનું શાક છે લસણવાળું, મસાલા ખીચડી છે, રોટલી છે, પનીર, મેં પનીર નથી કીધું. ભરેલા મરચાં. આજે બટેકાનું શાક છે ને લસણવાળું, એ જોરદાર ટેસ્ટવાળું છે. તમે એકવાર ખાઓ એટલે તમને ગીરનું જે દેશી સ્વાદ છે ને એ તમને આવે. તમારે એકવાર જરૂર અહીંયા મુલાકાત લેવાની. કેવી જોરદાર કઢી બધું જોરદાર. શીરો બહુ મસ્ત બનાવે, બધું મસ્ત બનાવે, પણ મજા જ આવે. મારી જો જમી લીધું અને હવે રમશું. આ બે રેકેટ રમે છે અને હું જેની કેરમ રમશું. થઈ ગઈ. ઓલી બાજુ આવી જો.